નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવનાર 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મા અંબાના દર્શને આવવાના છે. હવે ભાદરવી પૂનમના મહામેળામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોની સુવિધાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે. હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર કામે લાગ્યું છે. શક્તિપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે. અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળનો હાઈવે માર્ગ એક તરફનો બંધ કરી દેવાયો છે, બીજી તરફનો હાઈવે માર્ગ વાહન વ્યવહાર માટે શરૂ છે. લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળનો એક તરફનો હાઈવે માર્ગ દર્શન પથને લઈને બંધ કરી દેવાયો છે. ત્યાં દર્શન પથ માટે લોખંડની જાળીઓ લગાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે.